હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોતા હતા ટ્રેડ, કોમર્સ એન્ડ ઇન્ટરકોર્સ વિધિન ધ ટેરેટરી ઓફ ઇન્ડિયા. ત્યાં સુધી આપણે જોયું, બરાબર છે. હવે આજે આપણે જોવાના છે પાર્ટ 14, બરાબર છે. એમાં છે સર્વિસીસ અંડર ધ યુનિયન એન્ડ ધ સ્ટેટ. એમાં ચેપ્ટર 1 છે સર્વિસીસ. ઓકે, જે સિવિલ સર્વિસીસ આવે ને એ, તો એમાં આર્ટિકલ 308 છે એનું ઇન્ટરપ્રિટેશન, 309 છે રિક્રુટમેન્ટ એન્ડ કન્ડિશન ઓફ સર્વિસ ઓફ પર્સન સર્વિંગ ધ યુનિયન ઓર અ સ્ટેટ. જે ગવર્મેન્ટ જોબ છે ને એના રિલેટેડ અહીંયા ગાઈડલાઇન અને રૂલ્સ અને રેગ્યુલેશન્સ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવેલા છે. આર્ટિકલ 310, જેની અંદર છે ટેન્યુર ઓફ ઓફિસ ઓફ પર્સન સર્વિંગ ધ યુનિયન ઓર અ સ્ટેટ. 311, dismissal, removal or reduction in rank of person employed in civil capacity under the union or a state. 312, એમાં છે ઓલ ઇન્ડિયા સર્વિસીસ, બરાબર છે. એના પછી છે 312A, પાવર ઓફ પાર્લામેન્ટ ટુ વેરી ઓર રિવોક કન્ડિશન્સ ઓફ સર્વિસ ઓફ ઓફિસર્સ ઓફ સર્ટેન સર્વિસીસ. 313, ટ્રેડિશનલ પ્રોવિઝન. 314, રિપેલ્ડ, એને નાબૂદ કરવામાં આવેલું છે, બરાબર છે. તો આ જે ચેપ્ટર છે, બરાબર છે, એની અંદર જે સિવિલ સર્વિસીસ છે, ઓકે, એટલે કે જે ગવર્મેન્ટ એમ્પ્લોય માટેના જે ગાઈડલાઇન છે કે પછી રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે અહીંયા પ્રોવાઈડ કરવામાં આવેલું છે. એના પછી છે ચેપ્ટર 2, પબ્લિક સર્વિસ કમિશન, બરાબર છે. તમે યુપીએસસી જે છે એ તમને બહુ સારી રીતે ખબર જ છે. ઓકે, તો અહીંયા જે નેક્સ્ટ આર્ટિકલ છે 315, પબ્લિક સર્વિસ કમિશન્સ ફોર ધ યુનિયન એન્ડ ફોર ધ સ્ટેટ્સ. ઓકે, એના પછી છે 136, અપોઇન્ટમેન્ટ એન્ડ ટર્મ ઓફ ઓફિસ ઓફ મેમ્બર્સ. એના પછી છે 317, રિમૂવલ એન્ડ સસ્પેન્શન ઓફ અ મેમ્બર ઓફ અ પબ્લિક સર્વિસ કમિશન. 318, power to make regulations as to conditions of service of members and staff of the commission. એના પછી છે 319, prohibition as to the holding of office by members of commission on ceasing to be such members. 320, functions of public service commission. 321, power to extend functions of public service commission. 322, expenses of public service commission. 323, reports of public service commission, બરાબર છે. એના પછી પાર્ટ આવે છે 14A, ટ્રિબ્યુનલ્સ, એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ્સ અને ટ્રિબ્યુનલ્સ ફોર અધર મેટર્સ. એટલે જે ન્યાયપંચની અહીંયા રચના કરવામાં આવે છે એ, બરાબર. તો એડમિનિસ્ટ્રેટિવ ન્યાયપંચ હશે અહીંયા, બરાબર છે. અને બીજા જે અધર મેટર્સ છે એના માટેની ન્યાયપંચ હશે. અને અહીંયા જે છે એ પબ્લિક સર્વિસ કમિશન છે, એના ફંક્શન્સ શું હશે, એના મેમ્બર્સ કોણ હશે, બરાબર છે. એના જે પાવર્સ છે, બરાબર છે, એ કયા હશે. એના જે મેમ્બર અને સ્ટાફ છે એના પાવર અને એ લોકોની ડ્યુટી શું હશે એ હશે. પછી જો એ લોકોને સસ્પેન્ડ કરવામાં આવે તો કેવી રીતે કરવામાં આવે, એ બધી વસ્તુ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવેલી છે. એના પછી છે પાર્ટ 15, ઇલેક્શન્સ, બરાબર છે. તો ઇલેક્શન્સ કેવી રીતે થાય છે એના માટેનું અહીંયા ગાઈડલાઇન છે. ઓકે, તો એમાં આપણે જોઈએ 324, એમાં છે સુપરિન્ટેન્ડન્સ, ડાયરેક્શન એન્ડ control of elections to be vested in an election commission. 325, no person to be ineligible for inclusion in or to claim to be included in a special electoral roll on grounds of religion, race, caste or sex. 326, election to the House of People and to the legislative assemblies of state to be on the basis of adult suffrage. 327, power of parliament to make provision with respect to elections to legislators.
328 Power of legislator of a state to make provision with respect to elections to such legislature. 329 Bar to interference by courts in electoral matters. 329A repealed. હવે એની અંદર જે ઇલેક્શન્સ છે બરાબર એના માટેની ગાઈડલાઇન કે નીતિ નિયમો છે કે ઇલેક્શન કમિશન છે એની રચના કરવામાં આવે છે બરાબર છે. પછી અહીંયા કોઈ બી પર્સન જે છે એના માટે કોઈ અહીંયા બાઉન્ડ્રી નથી કે આ રિલિજનનો જ અહીંયા ઊભો રહી શકે બરાબર છે. અહીંયા દરેક વ્યક્તિ ભારતનો નાગરિક છે એ રીતે અહીંયા જે ઇલેક્શન છે એ લડી શકે છે બરાબર છે. એના પછી નેક્સ્ટ છે પાર્ટ 16 સ્પેશિયલ પ્રોવિઝન્સ રિલેટિંગ ટુ સર્ટેન ક્લાસીસ. આર્ટિકલ 330 રિઝર્વેશન ઓફ સીટ્સ ફોર શેડ્યુલ કાસ્ટ એન્ડ શેડ્યુલ ટ્રાઇબ ઇન ધ હાઉસ ઓફ ધ પીપલ બરાબર છે. જે શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ છે એના જે હાઉસ ઓફ પીપલ એટલે કે પાર્લામેન્ટ બરાબર છે એની અંદર એ લોકોની જે રિઝર્વેશનવાળી જે સીટ પ્રોવાઈડ કરવામાં આવેલી છે એ. એના પછી છે આર્ટિકલ 331 રિપ્રેઝન્ટેશન ઓફ ધ એંગ્લો ઇન્ડિયન કમ્યુનિટી ઇન ધ હાઉસ ઓફ ધ પીપલ બરાબર. એંગ્લો ઇન્ડિયન કમ્યુનિટી જે છે બરાબર એંગ્લો ઇન્ડિયન મેં તમને ઓલરેડી સમજાવેલું છે કે જે બ્રિટિશર અને ઇન્ડિયનનું જે મિક્સઅપ કોમ્યુનિટી છે એને આપણે એંગ્લો ઇન્ડિયન કહીએ છીએ બરાબર છે. એ લોકોનું જે હાઉસ ઓફ પીપલ એટલે જે પાર્લામેન્ટની અંદર એ લોકોની જે સીટ છે બરાબર છે એ પણ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવેલી છે. એના પછી છે રિઝર્વેશન ઓફ સીટ્સ ફોર શેડ્યુલ કાસ્ટ એન્ડ શેડ્યુલ ટ્રાઇબ ઇન લેજિસ્લેટિવ એસેમ્બલી ઓફ ધ સ્ટેટ. તો જે લેજિસ્લેટિવ એસેમ્બલી છે લેજિસ્લેટિવ એસેમ્બલી ઓફ સ્ટેટ છે એની અંદર જે શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબનું જે રિઝર્વેશન અહીંયા પ્રોવાઈડ કરવામાં આવેલું છે એ આર્ટિકલ 333 એની અંદર રિપ્રેઝન્ટેશન ઓફ એંગ્લો ઇન્ડિયન કમ્યુનિટી ઇન ધ લેજિસ્લેટિવ એસેમ્બલી ઓફ ધ સ્ટેટ્સ. ઓકે એટલે જે એંગ્લો ઇન્ડિયન કમ્યુનિટી છે એના માટે જે બધી વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવેલી છે એ. એના પછી છે 334 એટલે કે રિઝર્વેશન ઓફ સીટ્સ એન્ડ સ્પેશિયલ રિપ્રેઝન્ટેશન ટુ સીઝ આફ્ટર 60 years. તો 60 years સુધી જે રિઝર્વેશનનું જે સ્પેશિયલાઇઝેશન જે ચાલતું હતું બરાબર છે એને અહીંયા ફરીથી લંબાવવામાં આવેલું. ઓકે એના પછી છે 335 to claims of scheduled caste and scheduled tribe to services and post. એના પછી છે 336 special provision for Anglo-Indian community in certain services. એના પછી છે 337 special provision with respect to educational grant for the benefit of the Anglo-Indian community. એના પછી છે આર્ટિકલ 338 નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટ. એના પછી છે 338A નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબ્સ. એના પછી 338A છે નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ. ઓકે એના પછી છે 339 કંટ્રોલ ઓફ ધ યુનિયન ઓવર ધ એડમિનિસ્ટ્રેશન ઓફ શેડ્યુલ એરિયા એન્ડ ધ વેલફેર ઓફ શેડ્યુલ ટ્રાઇબ્સ. એના પછી 340 છે અપોઇન્ટમેન્ટ ઓફ અ કમિશન ટુ ઇન્વેસ્ટિગેટ ધ કન્ડિશન્સ ઓફ બેકવર્ડ ક્લાસીસ. 341 જે છે શેડ્યુલ કાસ્ટ. 342 છે શેડ્યુલ ટ્રાઇબ્સ. 342A છે સોશિયલ એન્ડ એજ્યુકેશનલ બેકવર્ડ ક્લાસીસ બરાબર. તો આની અંદર જે પણ એંગ્લો ઇન્ડિયન કમ્યુનિટી છે ઓકે કે શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ છે એનું જે પાર્લામેન્ટ છે ઓકે બંને લોકસભા અને રાજ્યસભાની અંદર એ લોકોની જે રિઝર્વેશનની સીટ છે કે એ લોકોના માટે સ્પેશિયલ પ્રોવિઝન જે પ્રોવાઈડ કરવામાં આવેલું છે ઓકે એની અંદરમાં જે પણ વસ્તુ આવતી હોય એ લોકોને રિલેટેડ બરાબર છે એ બધી વસ્તુ જે છે એ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવેલી છે. એ લોકોના માટે નેશનલ કમિશન પણ બનાવવામાં આવેલું છે. એના પછી પાર્ટ 17 છે ઓફિશિયલ લેંગ્વેજ. ઓકે તો ચેપ્ટર 1 છે લેંગ્વેજ ઓફ ધ યુનિયન. તો ઓફિશિયલ લેંગ્વેજ ઓફ ધ યુનિયન કઈ છે? હિન્દી. 344 કમિશન એન્ડ કમિટી ઓફ પાર્લામેન્ટ ઓન ઓફિશિયલ લેંગ્વેજ. તો અહીંયા જે પણ ઓફિશિયલ લેંગ્વેજ આપવામાં આવી છે એ બરાબર છે હિન્દી. એમ તો આપણી ઓફિશિયલ લેંગ્વેજ કહેવાય, રાષ્ટ્રીય ભાષા જે હિન્દી લેંગ્વેજ છે બધાને સમજ પડતી હોય. ઓકે એના પછી છે ચેપ્ટર 2
રિજનલ લેંગ્વેજીસ, બરાબર. તો રિજનલ લેંગ્વેજીસ છે એની અંદર બી બહુ બધી એવી લેંગ્વેજ છે કે જેની અંદર એને નેશનલ લેંગ્વેજ તરીકે, મતલબ કે એ ઇન્ડિયાની લેંગ્વેજ છે એવી રીતે અહીંયા વસ્તુ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવેલી હતી, બરાબર છે. કે હિન્દી છે, ગુજરાતી છે, સિંધી લેંગ્વેજ છે, નેપાળી લેંગ્વેજ છે, બરાબર છે, એ ઇન્ડિયાની લેંગ્વેજ છે, બરાબર છે. એવી રીતે અહીંયા વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવેલી હતી. ઓકે, તો અહીંયા આર્ટિકલ 345 જે છે એ છે ઓફિશિયલ લેંગ્વેજ ઓર લેંગ્વેજ ઓફ અ સ્ટેટ, બરાબર છે. આર્ટિકલ 346 જે છે ઓફિશિયલ લેંગ્વેજ ફોર કમ્યુનિકેશન બિટવીન વન સ્ટેટ એન્ડ અનધર ઓર બિટવીન અ સ્ટેટ એન્ડ ધ યુનિયન. ઓકે, એના પછી છે 347 સ્પેશિયલ પ્રોવિઝન રિલેટિંગ ટુ લેંગ્વેજ સ્પોકન બાય અ સેક્શન ઓફ અ પોપ્યુલેશન ઓફ અ સ્ટેટ, બરાબર. હવે માની લો કે આપણું ગુજરાત છે, તો ગુજરાતમાં ગુજરાતી લેંગ્વેજ બોલાય, મહારાષ્ટ્ર છે તો એ લોકોની મરાઠી લેંગ્વેજ છે, બરાબર છે. પછી એવી રીતે આપણે યુપી બિહાર જઈએ તો એ લોકોની હિન્દી થોડીક અલગ હોય, બરાબર છે. દિલ્હીમાં જઈએ તો એ લોકોની થોડીક અલગ હોય. પંજાબી લોકો પંજાબી બોલે છે. સાઉથ ઇન્ડિયામાં જોઈએ આપણે, બરાબર, તો ત્યાં બી લેંગ્વેજનું વેરિએશન આપણને જોવા મળે છે. તેલુગુ એ લોકો બોલતા હોય, બરાબર છે. તમિળ બોલતા હોય, ઓકે, મદ્રાસી બોલતા હોય. તેવી રીતે જે લેંગ્વેજ છે અલગ અલગ, બરાબર છે. બધી લેંગ્વેજને અહીંયા ઇન્ડિયાની નેશનલ લેંગ્વેજ એટલે કે ઇન્ડિયન લેંગ્વેજ તરીકે અહીંયા માન સન્માન આપવામાં આવેલું છે, બરાબર છે. એના પછી છે ચેપ્ટર 3 લેંગ્વેજ ઓફ ધ સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ. તો એ લોકોની લેંગ્વેજ કઈ હશે? ઓફકોર્સ એ હશે હિન્દી, બરાબર છે. તો લેંગ્વેજ ટુ બી યુઝ ઇન સુપ્રીમ કોર્ટ એન્ડ ઇન ધ હાઈકોર્ટ એન્ડ ફોર એક્ટ્સ, બિલ્સ એન્ડ ઇટીસી. તો અહીંયા બે લેંગ્વેજ જે છે એ અહીંયા ચાલતી હોય. એક તો હિન્દીમાં બી બને ને બીજું છે ઇંગ્લિશની અંદર. 349 તો આર્ટિકલ 349 છે એની અંદર સ્પેશિયલ પ્રોસિજર ફોર એનેક્ટમેન્ટ ઓફ સર્ટેન લોઝ રિલેટિંગ ટુ લેંગ્વેજ, બરાબર છે. તો જે કેટલાક લો છે લેંગ્વેજ રિલેટેડ, બરાબર છે, એ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવ્યા છે. એના પછી છે ચેપ્ટર 4 સ્પેશિયલ ડાયરેક્ટિવ્સ. એની અંદર આર્ટિકલ 350 લેંગ્વેજ ટુ બી યુઝડ ઇન રિપ્રેઝન્ટેશન ફોર redress of grievances. 350A facilities for instruction in mother tongue at a primary stage. 350B special officer for linguistic minorities. 351 directive or development of a Hindi language, બરાબર છે. તો અહીંયા કેવું છે કે જે લેંગ્વેજીસ છે, તો હવે બધા રાજ્યમાં અલગ અલગ લેંગ્વેજ બોલાય. હવે આપણને બધાને તો લેંગ્વેજ આવડતી નહીં હોય, બરાબર છે. તો આપણી જે મધર ટંગ છે, હવે માની લો કે ગુજરાતમાં ગુજરાતી બોલાય છે તો બીજા બધાને એ સમજ નહીં પડે. આપણને મદ્રાસી, તેલુગુ કે પછી તમિળ લેંગ્વેજ છે જે પણ બોલાતી હોય આપણને સમજ પડતી નહીં હોય, તો પ્રાઇમરી સ્ટેજની ઉપર મધર ટંગ જે છે એ એક સ્ટેટની અંદર અહીંયા પ્રોવાઈડ કરવામાં આવેલી છે ને એની અંદર બધા જે વસ્તુ જે છે આપણા લોઝ છે, રૂલ્સ રેગ્યુલેશન્સ છે એને ટ્રાન્સલેટ પણ અહીંયા કરવામાં આવ્યા છે, બરાબર છે. પછી જે સ્પેશિયલ ઓફિસર છે લિંગ્વિસ્ટિક માઇનોરિટીઝ જે છે, બરાબર, એટલે જે લેંગ્વેજ બોલવાવાળા લોકો ઓછા છે, ઓકે, તો એવા એક સ્પેશિયલ ઓફિસર્સ જે છે એને પણ અહીંયા આપવામાં આવેલા છે કે એ લોકો શું કરે છે કે જે ઓછી લેંગ્વેજ બોલાતા લોકો છે, બરાબર છે, એ લોકોના માટે અહીંયા લોકો કામ કરે છે. અને જે હિન્દી લેંગ્વેજ છે એના ડેવલપમેન્ટ માટે પણ અહીંયા સ્પેશિયલ પ્રોવિઝન્સ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવેલી છે, ઓકે. હવે એમ તો છે ને સંસ્કૃત ભાષા જે છે એ આપણી મેઇન લેંગ્વેજ કહેવાય. આ સંસ્કૃત ભાષામાંથી બધી જે લેંગ્વેજ છે ઉતરી આવેલી છે, બરાબર. તો જે સંસ્કૃત લેંગ્વેજ છે એ સંસ્કૃત લેંગ્વેજ સાઉથ ઇન્ડિયામાં એક ગામ છે, બરાબર છે, જેની વસ્તી બહુ ઓછી છે, પણ આજે પણ એ લોકો સંસ્કૃત ભાષાની અંદર જ વાત કરે છે, બરાબર. કેમ કે એ લોકો એવું ઈચ્છે છે કે લાઈક ઇન્ડિયાનું આપણું જે કલ્ચર છે કે આપણી જે મેઇન લેંગ્વેજ છે, બરાબર, દેવનાગરી લેંગ્વેજ કહેવાય, કે દેવોની લેંગ્વેજ એ કહેવાય, તો એને સાચવી રાખવું એ આપણી ડ્યુટી છે, બરાબર છે.
એટલા માટે આ જે લેંગ્વેજ છે એ આપણી મેઇન લેંગ્વેજ કહેવાય છે, બરાબર છે. પણ જે હિન્દી લેંગ્વેજ છે એ હિન્દી લેંગ્વેજને નેશનલ લેંગ્વેજ તરીકે અહીંયા જે વસ્તુ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવેલી છે, બરાબર. કેમ કે એ જે લેંગ્વેજ છે બધા જ સમજી શકે છે, તો એટલા માટે હિન્દી લેંગ્વેજ જે છે એ આપણી નેશનલ લેંગ્વેજ તરીકે અહીંયા ઓળખાય છે, બરાબર. જેથી જે આખા ઇન્ડિયામાં બોલાય છે અને જે બધાને સમજ પડવી જોઈએ. ઓકે, એના પછી જે નેક્સ્ટ છે ઇમરજન્સી પ્રોવિન્સીસ, બરાબર. જે ઇમરજન્સીના જે રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે, કોણ જે છે એ કેવી ગાઈડલાઇનની અંદર એ પ્રોવાઈડ કરી શકે છે, આપણે ઓલરેડી બધી વસ્તુ જોઈ ગયા છે. તો પાર્ટ 18 જે છે ઇમરજન્સી પ્રોવિન્સીસ, બરાબર, આર્ટિકલ 352થી આપણે આ વસ્તુ પણ જોઈ ગયા છે. હવે આપણે આને જોઈશું નેક્સ્ટ લેક્ચરની અંદર.